ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે સુરત શહેરની અંદર ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડવાની આગાહીના પગલે રાજ્ય સરકારની સૂચનાઓને ધ્યાને લઈને અને સુરત શહેર કલેક્ટર દ્વારા તમામ કારખાનાઓ બંધ રાખવાના આજે 31 જુલાઈથી અને કાલે 1 ઓગસ્ટના રોજ તમામ કારખાનાઓ બંધ રાખવા માટેનું એક જાહેરનામું અને હુકમ કરવામાં આવ્યો છે। ત્યારે તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરવા માંગુ છું, આપ આ વરસાદના માહોલની અંદર પોતાના ઘરે રહો, સુરક્ષિત રહો અને પરિવાર સાથે રહો। જ્યારે આવી આપત્તિ આવી ત્યારે એકબીજાના સપોર્ટથી આપણે ઊભા થઈએ છીએ। તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ મદદની જરૂર પડે તાત્કાલિક મદદ પહોંચાડે। આ ઉદ્યોગકારોને પણ વિનંતી કરીએ છીએ કે માનવતા મહેકાવાનો દિવસ છે ત્યારે રત્ન કલાકારો આ 2 દિવસનો પગાર પડે છે, તમામ રત્ન કલાકારોને ભરી દેવા હું તમામને વિનંતી કરું છું। રત્ન કલાકારોને પણ વિનંતી કરું છું કે કામ વગર બહાર ના નીકળો। આ 2 દિવસ સુરત માટે અતિભારે વરસાદ પડવાની આગાહી છે અને સુરત માટે અતિભારે સમય છે। ત્યારે આ તમામ રત્ન કલાકારોની વિનંતી છે કે સુરક્ષિત રહો અને ઘરે રહો, જેથી કરી આપણે આપણા પરિવાર સાથે રહી શકીએ, વરસાદી માહોલની અંદર બહાર ઉગરી શકીએ। અને તંત્રને પણ વિનંતી કરું છું કે જ્યાં જ્યાં મદદની જરૂર પડે ત્યાં મદદ પહોંચાડે। નમસ્કાર મિત્રો, સુરત શહેરની અંદર ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડવાની આગાહીના પગલે રાજ્ય સરકારની સૂચનાને ધ્યાને લઈ અને સુરત શહેર કલેક્ટર દ્વારા આજે તમામ કારખાનાઓ બંધ રાખવાના આજે 31 જુલાઈથી અને કાલે 1 ઓગસ્ટ ના રોજ તમામ કારખાનાઓ બંધ રાખવા માટેનું એક જાહેરનામું હુકમ કરવામાં આવ્યો છે। ત્યારે તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરવા માંગુ છું કે આપ આ વરસાદી માહોલની અંદર પોતાના ઘરે રહો, સુરક્ષિત રહો અને પરિવાર સાથે રહો। જ્યારે જ્યારે આવી આફત આવી છે ત્યારે એકાબીજાના સપોર્ટથી આપણે ઊભા થયા છીએ। તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ મદદની જરૂર પડે ત્યાં તાત્કાલિક મદદ પહોંચાડે અને ઉદ્યોગકારોને પણ વિનંતી કરીએ છીએ કે આ માનવતા મહેકાવાનો દિવસ છે ત્યારે રત્ન કલાકારો જે આ 2 દિવસનો પગાર પડે છે એ તમામ રત્ન કલાકારોને ભરી દેવા હું તમામને વિનંતી કરું છું અને રત્ન કલાકારોને પણ વિનંતી કરું છું કે કામ વગર બહાર નહીં નીકળો। આ 2 દિવસ સુરત માટે અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે અને સુરતની માટે અતિ ભારે સમય છે। ત્યારે આ તમામ રત્ન કલાકારોને વિનંતી કે સુરક્ષિત રહો અને ઘરે રહો, જેથી કરી આપણે આપણા પરિવાર પાસે રહી શકીએ અને આ વરસાદી માહોલની અંદર બહાર ઉતરી શકીએ। અને તંત્રને પણ વિનંતી કરું કે જ્યાં જ્યાં મદદની જરૂર પડે ત્યાં મદદ પહોંચાડે। નમ્ર વિનંતી, આભાર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જન આદેશ ન્યૂઝ, સુરત।